कथा पूरी थई, पाछी कथा बेसाड़ी, कथा पूरी थई, पाछू विमान आव्यू। गोकर्ण महाराजे विमाननी प्रदक्षिणा करी અને આખા ગામને લઈ અને વૈકુંઠમાં ગયા। એટલે મનન કરવું। ઘરે ગયા પછી આજે કથામાં શું આવ્યું, શું બોલાણું, આમાંથી એકાદ શબ્દ કદાચ લાગી જાય, બાકી શબ્દ લાગવો બહુ અઘરો છે। કઈ રીતે ખબર? લાગી લાગી સબ કહે અને લાગી નહીં તલવાર, ए गोपी चंद को ऐसी लगी, अरे रे जिन्हें छोड़ दियो घर बार। આપણે બધા એમ કે લાગી લાગી લાગી, બધાય કહીએ પણ લાગતી નથી એમ, બધું છોડી દીધું। लागी लागी सब कहे पण लागी नहीं तलवार, અને ઓલા ગોપીચંદ કો એસી લગી, છોડ દિયો ઘર બાર, બધું છોડીને હાલતો થઈ ગયો। એટલે મનન કરજો ઘરે જઈ, આજે કથામાં શું આવ્યું, કદાચ એકાદ શબ્દ આ ભાગવતજીનો જો આપણા મનમાં હૃદયમાં ઉતરી જાય તો જીવન ધન્ય બની જાય। અને આમ કરતા કરતા મહાત્મ્યની કથાને આગળ લઈ ગયા અને કીધું કે આ કથા કરવી કઈ રીતે, એનો વિધિ સમજાવ્યો। તો કે સૌથી પહેલા તો કોઈ સારું સ્થાન નક્કી કરવું। જેમ આપણે અહીંયા અત્યારે સરસ મજાનું સ્થાન નક્કી કર્યું, શિવાલય। આપણી કંકોત્રીમાં પણ લખેલું છે શિવજીના પ્રાંગણમાં, શિવ પ્રાંગણમાં। પછી એ તીર્થ હોય, દેવાલય હોય, કોઈ મેદાન હોય, એને પવિત્ર ભૂમિ કરી અને એ જગ્યામાં કથા બેસાડવી। ભાગવતજીમાં લખ્યું છે કંકોત્રી છપાવવી, બધાને બોલાવવા, બધાને નિમંત્રિત કરવા। અને મને આ એક વાત બહુ ગમે છે એટલે હું તમને કહું। ભાગવતજીમાં સરસ લખેલું છે કે અહીંયા તમે કથા સાંભળવા આવો, એમાં ક્ષણો ત્રેવેશ દુર્લભ। જો આ મંડપમાં એક ક્ષણ પણ તમારી તમે આવીને કથા સાંભળો ને તો પણ તમે ધન્ય બની જાઓ છો।